બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસે ગોલા ગામમાંથી બિનવારસી અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા પોલીસ દ્વારા ગોલા ગામની સીમમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગોલા ગામમાં રહેતા અનવરભાઈ નામના વ્યક્તિના ઘર પાસે પાર્ક કરેલા એક જીપ ડાલાના નીચેના ભાગમાંથી આ બિનવારસી અફીણનો જથ્થો મળી આવ્યો છે। આ કેસ NDPS એક્ટ હેઠળ હોવાથી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। પોલીસ દ્વારા સરકારી પંચોની હાજરીમાં આ અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેના વજન સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધાનેરા પોલીસે અફીણના ઉપયોગ સામે પહેલેથી જ આક્રમક ઝુંબેશ ચલાવી છે, ત્યારે આ મોટી સફળતા મળી છે। પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અફીણનો જથ્થો કોનો છે અને તેનો માલિક કોણ છે। વધુ તપાસ હાલ ચાલુ છે। ખરેખર આ સફળતા બદલ બનાસકાંઠા પોલીસને અભિનંદન। આ જથ્થાના મૂળ માલિક સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું।